મેંદરડામાં ગાયમાતા પર અપ્રાકૃતિક કૃત્યના વિરોધમાં સ્વૈચ્છિક બંધ. વીએચપી, આરએસએસ અને ગૌપ્રેમીઓએ મામલતદારને આવેદનપત્ર સોંપ્યું. મેંદરડા તાલુકાના સાતવડલા વિસ્તારમાં 2 દિવસ પહેલા એક નરાધમ દ્વારા ગાયમાતા પર અપ્રાકૃતિક કૃત્ય કરવામાં આવ્યાની ઘટનાને લઈને હિન્દુ સમાજમાં ભારે રોષ ફેલાયો છે. આ ઘટનાના વિરોધમાં આજે વિશ્વ હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, બજરંગ દળ તથા ગૌરક્ષકો અને ગૌપ્રેમીઓના આહવાન પર મેંદરડા શહેરમાં સ્વૈચ્છિક બંધ રાખવામાં આવ્યો હતો. સવારથી જ શહેરના મુખ્ય બજારો, દુકાનો અને વેપારી સંસ્થાઓ બંધ રહ્યા હતા. વેપારીઓએ આ ઘટનાને ગાયમાતાનું અપમાન ગણાવીને સ્વતંત્ર રીતે બંધમાં જોડાયા હતા. બંધ દરમિયાન શાંતિપૂર્ણ માહોલ જળવાયો હતો અને પોલીસની પેટ્રોલિંગ વધારી દેવામાં આવી હતી. બપોરે વિશ્વ હિન્દુ પરિષદ તથા અન્ય સંગઠનોના આગેવાનોના પ્રતિનિધિ મંડળે મેંદરડા મામલતદાર કચેરીએ પહોંચીને મામલતદારને આવેદનપત્ર સોંપ્યું હતું. આવેદનપત્રમાં આરોપી વિરુદ્ધ તાત્કાલિક કડક કાર્યવાહી કરવા અને તેને વધુમાં વધુ સજા થાય તેવી માંગ કરવામાં આવી છે. રિપોર્ટર ભૌતિક મકવાણા, જૂનાગઢ.